આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા ખાતે મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની યાદમાં જ ઈદે મિલાદ મનાવવામાં આવી રહ્યું છે। ઈદે મિલાદ નિમિત્તે જ વાઘોડિયાના નવી નગરી ખાતે આવેલા રફાઈ સાહેબની ગાદી ખાતેથી જુલુસ નીકળ્યા છે। એસટી ડેપો રોડ થઈ અને મસ્જિદ ખાતે પૂર્ણ થયા છે। जुलूसમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા છે। जुलूसમાં ઠેકઠેકાણા जुलूसમાં જે હાજર હતા લોકોની સાથે સાથે નિયાઝ પણ આપવામાં આવી છે। મસ્જિદ ખાતે જ કેક પણ કટ કરવામાં આવ્યો છે। जुलूस દરમિયાન રોડ પર અવરજવર કરતા વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે વાઘોડિયા પોલીસ દ્વારા સરાહનીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજે સમગ્ર દેશમાં મુસ્લિમનો તહેવાર કહીએ તો ઈદ એ મિલાદુન નબી બડી ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે વાઘોડિયાની સરજમીન પર એટલે વાઘોડિયાની જમીન પર પણ મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે ઈદ એ મિલાદુન નબી ઉજવવામાં આવી રહ્યું છે। આજે વહેલી સવારથી જ મુસ્લિમ લોકો બડી ઉલ્લાસ સાથે સરઘસમાં પણ જોડાયા છે। પરંતુ ઈદ એ મિલાદુન નબીનો તહેવાર ઉજવવામાં કઈ રીતે આવે છે એ આપણા અહીંના વાઘોડિયાના પીર સૈયદ મુસ્તાક અલી બાપુ છે। આપણે એમની સાથે જ વાત કરીશું। મુસ્તાક બાપુ, ઈદ એ મિલાદુન નબીના તહેવાર બાદ આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ પહેલી તો, અને અસ્સલામ વાલેકુમ। શું કહેશો આ બાબતે? अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। સૌથી તો પહેલાં સમગ્ર વિશ્વને અને સમગ્ર હિન્દુસ્તાનના હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદે મિલાદુલ નબીની હું મુબારકબાદ આપું છું, શુભકામનાએ પાઠવું છું। જેમ કે કુરાનની આયત છે કે વમા અરસલનાકા ઇલ્લા રહેમતલ લીલ આલમીન। अल्लाह कुरान में इरशाद फरमावे है कि अय महबूब, हमने तुम्हें पूरी कायनात के लिए रहमत बनाकर भेजा। तो આજે રબીઉલ અવ્વલનો 12મો ચાંદ એટલે આજના દિવસે 1446 પહેલાં हमारा प्यारा हजरत मोहम्मद मुस्तफ़ा सल्लम दुनियाમાં તેમની વિલાદત થઈ હતી। એ ખુશીમાં આજે સમગ્ર દુનિયામાં રબીઉલ અવ્વલના 12મા ચાંદે તેમનો જન્મદિવસ ધૂમધામથી મનાવવામાં આવે છે। તો આજે વાઘોડિયાની અંદર પણ હજરત મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મદિવસ બડી ધૂમધામથી મનાવવામાં આવે છે। જ્યારે સવારની અજાન પહેલાં દરેક મસ્જિદોમાં ત્યારે આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં નાત પઢવામાં આવી, સલામ પઢવામાં આવી। ત્યાર પછી નમાઝનો ટાઈમ થયો તો નમાઝ અદા કરવામાં આવ્યો, અને સવારની નમાઝ અદા કર્યા પછી જન્મદિવસ પયગંબર સાહેબના નામનો કેક કાપવામાં આવ્યા, અને કેક કાપ્યા પછી દરેક જગ્યાએ દરેક મુસ્લિમ બિરાદરે પોતાના ઘરમાં ફાતિહા ખાની કરી, નિયાઝ કરી, ગરીબોમાં નિયાઝ તકસીમ કરી અને એકબીજાને હર્ષ ઉલ્લાસ સાથે આ મોહમ્મદ સાહેબના જન્મદિવસની શુભકામનાએ પાઠવી। અને ત્યાર પછી નવી નગરીની અંદર પણ 7 વાગે પ્યારે આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુબારકની ઝિયારત કરવામાં આવી, અને ત્યાંથી 9 વાગે જુલુસ નીકળી સીધો નવી નગરીથી જુલુસ નીકળી અને જમીન ચાલી થઈ મસ્જિદ પાસે જુલુસ સંપન્ન થયું। અને મસ્જિદની અંદર પણ પ્યારે આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મુબારકની ઝિયારત કરવામાં આવી, અને ઝિયારત કરાવ્યા પછી દરેકને નિયાઝ તકસીમ કરવામાં આવી। આમ વાઘોડિયાની અંદર સવારમાં આ પ્રોગ્રામ પૂરો થઈ ગયો, અને સાંજે મગરિબ નમાઝની પછી આમ નિયાઝનો પ્રોગ્રામ અકરમ પાર્કમાં રાખવામાં આવેલ છે। ત્યાં દરેક સમગ્ર જે પણ આવે એમને નિયાઝ ખવડાવવામાં આવે છે। તો આવી રીતે વાઘોડિયા ગામની અંદર ધૂમધામથી સરકાર મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મદિવસ મનાવવામાં આવે છે। અને વાઘોડિયાની અંદર કોમી એકતા સાથે હર્ષ ઉલ્લાસ સાથે આજે જશ્ન ઈદે મિલાદ મનાવવામાં આવ્યો। અને પોલીસ સ્ટાફ અમારા જાડેજા સાહેબ તેમજ એમનો સમગ્ર સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને અમને સાથ સહકાર આપી તો જુલુસ પૂરું થયું। અમે પણ પોલીસ સ્ટાફના ખૂબ ખૂબ આભારી છીએ કે જેમણે ખડે પગે રહી મહેનત કરી અને શાંતિ સાથે અમારો ઈદે મિલાદનો જુલુસ ખત્મ કરવામાં આવ્યો। તો જે રીતે મુસ્તાક બાપુએ વાત કરી કે ઈદ એ મિલાદુન નબી કઈ રીતે ઉજવવામાં આવ્યો આપણે, પરંતુ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદુન નબીના ખાસ તહેવાર પર જે મસ્જિદો છે તેને રોશનીથી સળગાવવામાં આવે છે, ગલી ગલી મહોલ્લા છે તેને રોશની સળગાવવામાં આવે છે, લોકોના મકાનો પર સજાવવામાં આવે છે, ઘરો પર ઈદ એ મિલાદુન નબીની યાદમાં ઝંડા પણ લગાવવામાં આવે છે, અને
સમગ્ર વાતાવરણ ઈદે મિલાદુન નબીની યાદમાં સમગ્ર વાતાવરણ એક મય લાગે છે. મુસ્લિમો એક સાથે રહી સમગ્ર લોકો જુલુસમાં જોડાય છે, ત્યારબાદ નિયાઝોમાં પણ જોડાય છે અને સમગ્ર એકતાનું વાતાવરણ પણ ખાસ જોવા મળે છે. કેમેરામેન અલ્તાફ ખત્રી સાથે રાજુ મંસૂરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વાઘોડિયા.